જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર તાલુકા મથક હાંસોડ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચના હાંસોડ ખાતે પણ શ્રદ્ધાંજલિ સભા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું। તાલુકા મથક હાંસોડ ખાતે વિવિધ સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્ડલ પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ આતંકવાદીઓને કડક સજાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા। આ વિરોધ પ્રદર્શનમાં હાંસોડ તાલુકા ભાજપના પ્રમુખ આનંદ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય જેડી પટેલ, આગેવાન વનરાજસિંહ પટેલ, જિગ્નેશ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। જે પરિવાર પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમના પ્રત્યે અમે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આ દુઃખના સમયમાં અમે એમની જોડે એકમતાથી ઊભા છે। આ આતંકવાદી હુમલો હિન્દુ સંગઠનો હિન્દુ નાગરિકો પર કરવામાં આવેલો હુમલો હતો। મારી ભારત સરકારને અપીલ છે કે જે કોઈ આતંકવાદી આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને મોતને ઘાટ ઉઠાવવામાં આવે, જેથી કરીને આવું કૃત્ય બીજી વાર કોઈ હિંમત ના કરે। અસ્તુ ભારત માતા કી જય, જય હિન્દ।